સમજાવી દેશે કે આ સરખા ભાગ પડશે, એવી વ્યક્તિ હોય હા સમાજમાં. તો એવું જ્યારે ચર્ચાઓ થતી ને ત્યારે ભગવાન રૂકમણી સાથે વાત કરતા કે પાંડવો અને કૌરવોએ આવો અન્યાય કર્યો છે ને આવી રીતે વાત ચાલી રહી છે, આગળ શું કરવું હવે વિચાર કરી રહ્યો છે. ત્યારે રૂક્ષ્મણીજીએ એકવાર કીધું હતું કે આમાં કોઈ રસ્તો પ્રભુ નથી સ્વામી, આમાં હવે યુદ્ધ કર્યા સિવાય કોઈ રસ્તો નથી. રૂક્ષ્મણીજીએ કીધું હતું કે યુદ્ધ કરાવડાવી દો પાંડવો અને કૌરવોનો. હા, આવી વિદુષી નારીઓ હતી કે જેને બુદ્ધિ હતી એવી કે રાજ શાસન ચલાવી શકતી હતી, પ્રભુને સલાહ આપતી હતી અર્ધાંગનીઓ. કે એમને દુર્યોધનને આ રીતે હવે લાતનો ભૂત છે, વાતથી નહીં માને, યુદ્ધ કરી નાખો મહાભારતનું. હા, આવું રૂક્ષ્મણીજીએ કીધું હતું પહેલા. પછી ભગવાને વિચાર કર્યો કે હવે ના જ માને તો આપણે યુદ્ધ કરો ચાલો.